જેનું કારણ છે બાંગ્લાદેશની જમીનનો દુરુપયોગ। શહેબાઝ મુનીરે પોતાના ડર્ટી વર્ક માટે બાંગ્લાદેશને બકરો બનાવ્યો છે અને બાંગ્લાદેશની કટ્ટરપંથી સરકારે પોતાનો ગેરફાયદો ઉઠાવવા ખુશી હાથ લંબાવ્યા છે। વાસ્તવમાં નશીલા પદાર્થો લાંબા સમયથી આઈએસઆઈ માટે પોતાના ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ફંડ પૂરો પાડવાનો એક મોટો સ્ત્રોત રહ્યો છે। આ દરમિયાન ભારતીય એજન્સીઓ આઈએસઆઈ સમર્થિત દાઉદ ઇબ્રાહિમના સંપૂર્ણ નિયંત્રણ હેઠળના નશીલા પદાર્થોના વેપાર પર કડક પગલાં લઈ રહી છે। પરિણામે ડી કંપનીને પોતાનું નેટવર્ક વધારવું પડી રહ્યું છે, જેથી નુકસાનીની ભરપાઈ કરી શકાય। ડી સિન્ડિકેટે હવે બાંગ્લાદેશમાં પોતાનો અડ્ડો બનાવી લીધો છે અને નશીલા પદાર્થોનો વેપાર વધારવા માટે સાઉદી અરબમાં પણ વિસ્તારની યોજના બનાવી રહી છે। ભારતમાં ડી સિન્ડિકેટ માટે કામ કરવું મુશ્કેલ થઈ રહ્યું છે, તેથી બાંગ્લાદેશ તેના ડ્રગ્સના વેપારને વધારવા માટે સંપૂર્ણ રીતે યોગ્ય સ્થળ છે। આઈએસઆઈએ ડી સિન્ડિકેટને નિર્દેશ આપ્યો છે કે તે ભારતીય બજારમાં ડ્રગ્સ પહોંચાડવા માટે બાંગ્લાદેશને મુખ્ય કેન્દ્ર તરીકે ઉપયોગમાં લે। ત્યાંની વર્તમાન વચગાળાની સરકારનો પાકિસ્તાન પ્રત્યેનો વલણ મૈત્રીપૂર્ણ છે અને આઈએસઆઈ આ સ્થિતિનો પૂરો લાભ ઉઠાવી રહી છે। ડી સિન્ડિકેટે પહેલેથી જ વિવિધ બજારોમાં ડ્રગ્સની તસ્કરી માટે મોડ્યુલ અને અન્ય અનેક ચેનલ બનાવવાનું શરૂ કરી દીધું છે। ગેંગે ડ્રગ્સના વેપારને અમલમાં મૂકવા માટે મોટી સંખ્યામાં યુવાનોની ભરતી પણ કરી છે। તેણે મ્યાનમારથી કાર્યરત ડ્રગ માફિયા સાથે પણ ગઠબંધન કર્યું છે। ઇન્ટેલિજન્સ બ્યુરોના એક અધિકારીએ જણાવ્યું કે બાંગ્લાદેશમાં ઓપરેશનનું પ્રમાણ ખૂબ મોટું હશે। આઈએસઆઈ નશીલા પદાર્થોની તસ્કરીના કેસમાં બાંગ્લાદેશને પોતાનું મુખ્ય ઓપરેટિંગ સેન્ટર બનાવવા માટે તમામ સંભવિત સાધનોનો ઉપયોગ કરશે। આનો અર્થ એ થશે કે ધ્યાન પાકિસ્તાનથી હટી જશે, જે ડ્રગ્સના વેપારનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે, જ્યારે એફએટીએફ એટલે કે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ જેવા સંગઠનો ટેરર ફંડિંગની તપાસ કરશે તો આંગળી પાકિસ્તાન પર નહીં, બાંગ્લાદેશ પર ઉઠશે। પાકિસ્તાન પોતાની ખરાબ અર્થવ્યવસ્થાના કારણે એફએટીએફની ખરાબ યાદીથી બચવા માટે બધું જ કરશે। એફએટીએફની ગ્રે લિસ્ટમાં પાછા આવવાનો અર્થ પાકિસ્તાની અર્થવ્યવસ્થાનું સંપૂર્ણપણે તૂટી પડવું થશે। પાકિસ્તાન એ સહન નહીં કરી શકે, કારણ કે તેના પર સીપીઈસી એટલે કે ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પ્રોજેક્ટ 2.0 ને ફંડ કરવા માટે ચીનનું દબાણ છે। પાકિસ્તાન સાઉદી અરબના બજાર પર પણ નજર રાખી રહ્યું છે। આ આત્મવિશ્વાસ એ વાતથી આવે છે કે બંને દેશોએ એક પરમાણુ સુરક્ષા અને સૈન્ય સમજૂતી કરી છે। આ સહયોગ એવું છે જેનો આઈએસઆઈ લાભ ઉઠાવવા માંગશે। સાઉદી અરબમાં રહેતા પાકિસ્તાનીઓનો ઉપયોગ ડ્રગ્સના વેપાર માટે કરવાની યોજના પહેલેથી જ ચાલી રહી છે। દાઉદ ગેંગે પહેલેથી જ સાઉદી અરબમાં પોતાનો ધંધો વધારવા માટે યુવાનોની ઓળખ કરવાની પ્રક્રિયા કરી છે। ઉદ્દેશ્ય ત્યાં રહેતા પાકિસ્તાની નાગરિકોની મદદથી સાઉદી અરબની અંદર ડ્રગ્સ સપ્લાય ચેનને મજબૂત કરવાનો છે। જો કે ભારતીય અધિકારીઓના મતે લક્ષ્ય એ લોકો નહીં હોય જે સાઉદી અરબમાં કાયદેસર રીતે રહે છે। ત્યાં ઘણા લોકો ગેરકાયદેસર રીતે રહે છે અને એ જ લોકો ડી સિન્ડિકેટની ટાર્ગેટ ઓડિયન્સ હશે। તેમના ગેરકાયદેસર રીતે રહેવાનો લાભ ઉઠાવીને આઈએસઆઈ તેમને દાઉદ ગેંગ સાથે કામ કરવા મજબૂર કરશે। લગભગ 10 વર્ષ પહેલા દાઉદ નેટવર્કે અલ-કાયદા અને બોકો હરામ બંને સાથે વેપાર કર્યો હતો। જો કે કેટલાક સમય પછી તે બંધ થઈ ગયું હતું, પરંતુ હવે ઇન્ટેલિજન્સ એજન્સીઓના મતે આ સંબંધો ફરી એકવાર શરૂ થઈ ગયા છે। આનો અર્થ એ છે કે આ બંને આતંકવાદી જૂથો હવે મોટી રકમના બદલામાં દાઉદ નેટવર્કને ડ્રગ્સ સપ્લાય કરશે। આ બંને આતંકવાદી જૂથોનું એક નેટવર્ક છે જે નશીલા પદાર્થોના વેપાર સાથે જોડાયેલું છે, જે દાઉદ સિન્ડિકેટને કામ આવશે। આ નેટવર્કને દાઉદનો ભાઈ અનીસ ઇબ્રાહિમ સંભાળશે, જેમ કે તેણે પહેલા પણ કર્યું હતું। અલ-કાયદા અને બોકો હરામ બંનેને ફંડની જરૂર છે। તેઓ મોટી રકમ એકઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી તેઓ મોટા પાયે લોકોને ભરતી કરી શકે અને તેમને તાલીમ આપી શકે। તેથી દાઉદ સિન્ડિકેટ સાથેનું આ ગઠજોડ તેમના માટે ફાયદાકારક છે। એક અધિકારીએ જણાવ્યું કે આઈએસઆઈ મોટા પાયે નાર્કોટિક્સ વેપારને વધારી રહી છે, જે માત્ર ભારત માટે જ નહીં પરંતુ અનેક અન્ય દેશો માટે પણ સમસ્યા બનશે। અધિકારીએ એ પણ કહ્યું કે આ ગેરકાયદે વેપારને રોકવા માટે એક સાથે મળીને પ્રયાસ કરવાની જરૂર છે અને ત્યારે જ આ સમસ્યાનો સામનો કરી શકાશે।